શ્રી ગણેશાય નમઃ. અન્નધનનો ભંડાર ભરનારી માતા અન્નપૂર્ણામાનું વ્રત ક્યારે અને કઈ રીતે કરવું તે જાણો. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ ગામડાની મોજમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં સાંભળવાના છીએ આપણે મા અન્નપૂર્ણામાના વ્રતની કથાવિધિ. જો તમે આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જો આપ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. વ્રત એટલે કે એક જાતની આરાધના. કોઈ પણ જાતની દેવદેવીઓની આરાધના કરવાથી મનને શાંતિ મળે છે, એમાં કોઈ શંકા નથી. તમે ભક્તિ કરો એટલે કોઈ પણ દેવ કે દેવી પ્રસન્ન થયા વગર રહેતા જ નથી. એ હકીકત નિર્વિવાદ છે. ગરવી ગુજરાતની બહેનોને અમારી નમ્ર વિનંતી છે કે તમે વિના સંકોચે ભક્તિભાવપૂર્વક વ્રત કરજો. કથા વાર્તા અને વિધિ કરવા સાથે પંચોપચાર અને ષોડશોપચાર વિધિ, દેવદેવીઓની સ્તુતિઓ, આરતી અને થાળ સાથે તમે પણ મા અન્નપૂર્ણામાનું વ્રત કરજો. ચાલો જાણીશું આપણે મા અન્નપૂર્ણામાના વ્રતની વિધિ. આ વ્રત માગસર સુદ છઠના દિવસે આવે છે. આ વ્રત કરનાર સવારે સ્નાન કરીને વ્રતની કથા વાર્તા સાંભળે છે. એ દિવસથી શરૂ કરીને 21 દિવસ સુધી એકટાણા કરે છે. ભૂલથી જો કોઈ વસ્તુ ખવાઈ જાય તો પછી બીજા દિવસે નકોડો ઉપવાસ કરવો પડે છે. આ હતી મા અન્નપૂર્ણામાના વ્રતની વિધિ. તો હવે મિત્રો, આપણે મા અન્નપૂર્ણામાના વ્રતની કથા સાંભળીશું. કાશી નગરી. એ નગરીમાં એક બ્રાહ્મણ રહે. બ્રાહ્મણનું નામ જટાશંકર અને બ્રાહ્મણીનું નામ જમના. જટાશંકર તો ભારે મહેનતુ, આખો દિવસ મહેનત કર્યા કરે, પણ એને પેટ પૂરતું ખાવા મળે નહીં. ઘણા દિવસો તો એવા આવે કે એમને ઉપવાસ કરવો પડે. જટાશંકરે ખૂબ વિચાર કર્યો કે આવા દુઃખના નિવારણ માટે શું કરવું. આથી તે કંટાળીને કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે ગયા. મહાદેવને પ્રસન્ન કરવા માટે 3 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા બેસી રહ્યા. આખરે એને દિવ્યવાણી સંભળાઈ કે અન્નપૂર્ણા, અન્નપૂર્ણા. આથી એણે કેટલાક લોકોને પોતાના અનુભવની વાત કરી, પણ એ લોકોએ તો તેની મસ્કરી કરીને હસી કાઢ્યો. આથી જટાશંકર એ રીતે 3 દિવસ ફરી મંદિરમાં બેસી રહ્યા. એટલે ફરી દિવ્યવાણી સંભળાઈ, હે બ્રાહ્મણ, તું અન્નપૂર્ણા દેવીના નામનો મંત્ર જપતો જપતો પૂર્વ દિશામાં ચાલ્યો જા. ત્યાં અન્નપૂર્ણા દેવી તારી ઉપર જરૂર કૃપા કરશે. બ્રાહ્મણ તો એ પ્રમાણે મંત્ર જપતો જપતો આગળ વધવા લાગ્યો. એવામાં એક સરોવર આવ્યું. એ સરોવરની પાળે ઘણા વૃક્ષો હતા, સુંદર બગીચો હતો. ત્યાં અપ્સરાઓ ટોળે વળીને બેઠી હતી અને વ્રત ઉજવતી હતી. જટાશંકરે ત્યાં જઈને પૂછ્યું, હે બહેનો, તમે આ શેનું વ્રત કરો છો? તો અપ્સરાઓ કહે, અન્નપૂર્ણામાનું. આ વ્રત કેવી રીતે કરાય? આ વ્રત કરવા માટે માગસર સુદ છઠને દિવસે શરૂઆત કરવી. દોરાની 21 શેરો લેવી, તેને 21 ગાંઠો વાળવી, 21 એકટાણા કરવા, માતાજીના નામનો ઘીનો દીવો કરવો, કથા વાર્તા કરવીને 21 દિવસ પૂરા થાય એટલે આ વ્રતનું ઉજવણું કરવું, એટલે યથાશક્તિ દાન પુણ્ય કરવું. આ વ્રત કરવાથી શું ફાયદો થાય? આ વ્રત કરવાથી ભૂખ્યાને અન્ન મળે, વાંઝ્યાને પુત્ર પ્રાપ્તિ થાય, તમારી ધારેલી મનોકામના સિદ્ધ થાય. તમારે આ વ્રત કરવું છે તો કે હા, તો લો આ દોરો. અને જટાશંકરે દોરો લીધો અને ભાવપૂર્વક અન્નપૂર્ણા માતાજીનું વ્રત આદર્યું. વ્રત લેતાની સાથે જ એને તો એના લાભ મળવા માંડ્યા. સરોવરમાંથી હીરા મળ્યા. સોનાના પગથિયા ઉતરીને સરોવરમાં ગયા. ત્યાં સોનાનું મંદિર દેખાયું. એના રૂપાના કમાડ દેખાયા. તેના રત્નોના ઝરૂખા દેખાયા. જટાશંકર તો મંદિરમાં ગયા. ત્યાં માતાજી હિંડોળા ખાટ ઉપર હિચકતા હતા. જટાશંકરે માતાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. એ તો માતાજી હતા એટલે બ્રાહ્મણની વાત સમજી ગયા અને એને આશીર્વાદ આપ્યા. બ્રાહ્મણ જટાશંકર આશીર્વાદ લઈને ઘેર આવ્યા ત્યારે તેની ઝૂંપડીની જગ્યાએ મોટી હવેલી બની ગઈ. અન્નપૂર્ણા દેવીની કૃપાથી એક વખતનો ભિખારી જટાશંકર આજે તો ધનવાન બની ગયો. પણ જટાશંકરને કંઈ સંતાન નહોતું, એટલે સંતાન થાય એટલા માટે જમનાએ એને ફરી પરણાવ્યો. એની બીજી પત્ની ઘણી ઝેરીલી અને ઈર્ષાળુ અને અદેખી હતી. બીજે વર્ષે જટાશંકર જ્યારે અન્નપૂર્ણામાનું વ્રત કરતા હતા ત્યારે તેની બીજી પત્ની ઝેરીલી, ઈર્ષાળુ અને અદેખી હતી. તેણે તેના હાથ ઉપરથી વ્રતનો દોરો તોડી નાખ્યો. આથી માતાજી ક્રોધે ભરાયા અને જટાશંકર જેવા હતા તેવા નિરાધાર અને ભિખારી થઈ ગયા. તે ફરી પેલા તળાવ પાસે ગયા અને તળાવમાં આપઘાત કરવા માટે પડ્યા, પણ માતાજીએ તેને દડાની માફક ઝીલી લીધા. ફરી પાછું માતાજીએ તેને વરદાન આપ્યું. જટાશંકર ઘેર પાછા આવ્યા. એણે નવી બ્રાહ્મણીને કાઢી મૂકી અને પાછું હતું તેવું સુખ તેને મળ્યું. જમનાને સારા દિવસો ચડ્યા. સમય થયો એટલે કે એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો. હવે તેઓ સર્વ વાતે સુખી હતા. હે અન્નપૂર્ણામાં,
તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા સૌને ફળજો. બોલો અન્નપૂર્ણા માતની જય, બોલો જટાશંકર ભગવાનની જય, બોલો કાશી વિશ્વનાથ મહાદેવની જય. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. તો સૌને મારા જય માતાજી, જય દાદા કી.